નમસ્કાર દર્શક મિત્રો, ખબરશે.com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વિશ્વભરમાં હોળીની રંગે ચંગે ઉજવણી થાય છે, પરંતુ એવા સ્થાનો પણ છે જ્યાં હોળી મનાવાતી જ નથી. તો હોળી અને ધૂળેટી એવા તહેવાર છે જે દેશભરમાં અને દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. હવે આ તહેવાર એવો છે જેમાં લોકો પોતાના દુઃખ પણ ભૂલી જાય છે, નાચે છે, ગાય છે. હવે ગુજરાતમાં પણ વિવિધ રીતે હોળીનો તહેવાર ઉજવાય છે. રાજ્યના વિવિધ પ્રાંતમાં ક્યાંક તો હોળીના અંગારા ઉપર ચાલવાની પરંપરા પણ છે, તો અમુક જગ્યાઓ પર વરઘોડો કાઢીને નાચગાન કરવાની પરંપરા છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. તો ચલો આપણે વાત કરીએ વેરાવળની. તો વેરાવળમાં ખાસ કરીને પ્રભાસ પાટણ રામરાગ ચોક પાટચકલા ખાતે વિશેષ રીતે હોળી ઉજવાય છે. હવે અહીંયા ભોઈ સમુદાયના લોકો દ્વારા પથ્થર, વાંસ અને માટીની મદદથી ભૈરવ દાદાની વિશાળ પ્રતિમા બનાવાય છે. હવે આ પ્રતિમા તૈયાર થઈ જાય એટલે ચળકતા કાગળો, ફૂલહાર અને શણગારની સામગ્રી દ્વારા પ્રતિમાને તૈયાર કરાય છે. હવે પછી વરઘોડો કાઢીને તેને ચોકમાં લાવાય છે. લોકો એની પૂજા કરે છે, માનતા માંગે છે. હવે જેમની માનતા પૂર્ણ થાય તેઓ ભેટ પણ ચઢાવે છે. હવે ધૂળેટીના દિવસે મધ્યાહન સુધી આ પ્રતિમા રાખવામાં આવે છે, પછી તેનું વિસર્જન થાય છે. દર વર્ષે 15 થી 30 ફૂટ સુધી ઊંચી પ્રતિમા બનાવી તેનું વિસર્જન કરવાની પરંપરા છે. હવે વાત કરીએ ગાંધીનગરની. તો ગાંધીનગરના પાલેજ ગામે હોળીની અનોખી આસ્થા છે. મહાકાળી માતાજીનું મંદિર પણ છે, જેની સમક્ષ હોળી પ્રગટાવીને ઉજવણી થાય છે. હવે અહીંયા જે લોકો વસવાટ કરે છે એઓ અંગારા ઉપર ખુલ્લે પગે ચાલે છે. નાના બાળકોથી માંડીને મોટેરા સુધી તમામ લોકો હોળીના અંગારા ઉપર ચાલે છે. હવે આ પરંપરા દાયકાઓથી શરૂ થઈ છે. જોકે કોઈને ઈજા પણ નથી થતી કે કોઈ દાજતા પણ નથી. પાલેજની આ જે અનોખી હોળી છે એને જોવા માટે દેશ વિદેશથી લોકો ઉમટી પડતા હોય છે. હવે અહીંયા જે હોળી પ્રગટાય છે એની જ્વાળાઓ તમને 100 ફૂટ ઊંચે જતી દેખાય છે. અહીંયા હોળીનો વિશેષ મેળો પણ ભરાય છે, જેમાં ભાગ લેવા હજારો લોકો ઉમટી પડતા હોય છે. તો દર્શક મિત્રો, હોળીનો જે તહેવાર છે એ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે અને અલગ અલગ જગ્યાઓ પર એની અલગ અલગ માન્યતાઓ પણ રહેલી છે, જેના લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આ હોળી પર્વની ઉજવણી કરતા હોય છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશે.com.